આજે દુનિયામાં કેટલું ઝેર છે, શું જાણે લોકોને મારાથી શું વેર છે। મારી કબર ઉપર લીલું ઘાસ જોઈ અને બધા કહે આને તો મરી ગયા પછી એ લીલા લેર છે। માણાને ઈર્ષા કરવી હોય ને તો મરી ગયા પછી એ કરે, પણ જીવતાની ઉપાધિ કરવા વાળા છે। ગામડિયામાં જઈ અને એક વીમા એજન્ટે સ્કીમો સમજાવવાની શરૂઆત કરી। જો ભગવાન એવું ન કરે પણ માની લ્યો કે થઈ ગયું ને અકસ્માતે તમે ગુજરી જાઓ તો તમને 1 લાખ રૂપિયા મળે। ન કરે નારાયણને તમારી ઘરવાળી તમારી પત્નીને કાંઈ થયું, આપણા ધર્મપત્નીને કાંઈ થયું તો આ એક સ્કીમ એવી છે એમાં તમને 2 લાખ રૂપિયા। ન કરે નારાયણને કોઈ આકસ્મિક ઘટના બને અને બાળકોને કાંઈ થયું, માની લો કે બધાને કાંઈ, તો તમારા વર્ષદારોને આટલા પૈસા મળે। આ બધી સ્કીમો સમજાવી, આખી વાત સાંભળી અને ગામડીઓ કહે એવી સાહેબ કોઈ સ્કીમ નથી, આ તમે વીમાવાળા બધા ગુજરી જાઓ અને એના પૈસા અમને મળે। આપણને તો એમાં રસ છે। એક વીમા એજન્ટે બધી સ્કીમો સમજાવી અને એક ગામડી બેઠો બેઠો બીડી પીધા કરતો હતો। હા હા યાર, જો આમાં આમ કરો એટલે આમ થાય, તો આમાં આમ કરો એટલે આમ થાય, તો એટલે કે આ પડીને ઓલાને એમ થયું કે બોલો હવે શું ઉતરાવવું છે? મારે તો મોતિયો ઉતરાવવો છે। શહેરમાં જે બુદ્ધિ છે ને, આમ જો તેનું વાવેતર ગામડામાં થયું છે, જ્ઞાનમાંથી જ વિજ્ઞાન જન્મે છે। એક ગામડિયાની જે 5-10 જણા બેઠા હતા ને એમાં વાત કરતા કરતા કે આપણા ગામના લાભુવદાન દીકરાને સરકારી નોકરી મળી। બીજો બીડી પીતો પીતો કે પણ એને તો કલેક્ટરની લાગવગ છે। ત્યાં બાપો બીડી પીતો પીતો કે કલેક્ટર કે નોકરી ચડી જાય, તો કે હા શું વાત કરે છે કે તાને એમ થયું તો આપણે દુઃખી ન થવું। બીજે દી તો સીધો કલેક્ટર સાહેબની ઓફિસે પહોંચ્યો, અંદર જઈ કે રામ રામ સાહેબ, રામ રામ, તો કે રામ રામ, બોલો સાહેબ નોકરી આપો। અરે એ કે આ તમારી ઉંમર પેન્શનની છે, તો પેન્શન આપો। અરે એ કે પણ પેન્શન એમ તમને ન મળે, તો કેમ મળે? કે તમે નોકરી કરો, એ નોકરીની મુદત પૂરી થાય પછી તમને પેન્શન મળે, પણ તમે સાહેબ નોકરી આપો તો હું કરું ને। જિલ્લા આખાને સમજાવી શકે એટલી જેનામાં બુદ્ધિ હોય એ કલેક્ટર સાહેબ એક ગામડિયા ન સમજાવી શકે। 1 કલાક માથાકૂટ કરી પણ એ મૂળ વાત એક ને એક આવે, આને કોઠાઉજ કહેવાય। ક્યારેક બાજુ એવું થાય, સમજ પેરે થાય, ગામડીઓ ગામડામાંથી શહેરમાં આવ્યો, પાનના ગલે તમે જોજો ઘણી જગ્યાએ તો પાનના ઓલા છે ને ટેલિફોનના ડબલા મૂક્યા રૂપિયા, સિક્કો નાખો ને વાત કરો। એમાં પછી જે નંબર બદલ્યા ને એમાં પછી આગળ 2 લગાડવાનો, એટલે આ લોકો અહીંયાથી લખી રાખે કે ભાઈ આગળ 2 લગાડજો, એવું પાછું આમ સ્ટીકર માર્યું હોય। ગામડેથી એક બાબો આવ્યો, આવી અને ફોન કરવા માટે ખિસ્સામાં સિક્કો કાઢ્યો, આમ કરીને આમ જોયું, સિક્કો ખિસ્સામાં નાખીને પાનવાળાને 2 જ આપણને નાખ્યા। પાનવાળો કે કાં કાં, કે આમાં લખ્યું છે ને, કે શું લખ્યું છે? એ કે પહેલે 2 લગાઈએ बाद में फोन कीजिए, 2 રાખી। માનો છો એવું નથી હોતું। એમ એક માણસનો એક હાથ કપાઈ ગયો, ને તો
વિચાર ચડી ગયો કે ઈશ્વરે 2 હાથ દીધા હતા તેથી હું આ ઘરનું પૂરું નહોતું થતું ને ભગવાને 1 હાથ લઈ લીધો. અને જે હરેરી જાય ને મિત્રો, હરેરી જાય, થાકી જાય ને તમે હિંમત ન આપી શકો. નક્કી કર્યું તો હવે મરી જવું એટલે આ કાંઈ એવી વાત નથી કરિયાણાની દુકાને મગ લઈ આવવા. દેવું મરવું મારું દોયલું ઠાલ્યું વાતું થાય એટલે વિચાર કર્યો પાટા ઉપર છે ને હોઈ જવાનું. એ કે નો મેળ પડે, ટ્રેનનું કાંઈ નક્કી નહીં, કંઈ આવે 2 કલાક આમ તેમ તો હોઈ જવું, ડેમમાં પડી જાવ. પણ એ કે સાલું તરતા આવડે અને ગળે ટૂંપો ખાવાની આમ મૂળ આદત નથી અને એ ક્યાંક આપણે ફાવે ન ફાવે ને ક્યાંક રહી જાય તો પણ ઝેર પી જાય, પણ ઝેરમાંય ભેળસેળ. છેલ્લે નક્કી કર્યું કે આપણા ગામમાં 6-7 માળની જે બિલ્ડિંગ છે ને સિટીમાં, અહીંયાથી ઉપર ચડી અને અહીંયાથી આમ આંખ વીંચીને પડવાનું, આપણે કાંઈ કરવાનું નહીં. શરીરનો જેવો ઘા કરી સીતારામ અને સીધો ઉપર ચડી ગયો. ઉપરથી આપઘાત કરવા માટે આમ કહીને આમ જોયું તો નીચે એક સરઘસ નીકળેલું, ગાડીઓ બધી શણગારેલી, એમાં ફ્લોટ્સ બોટ શણગારેલા. એક ટ્રકમાં એક ભાઈને અહીંથી ખંભેથી 2 હાથ નહોતા, કપાઈ ગયા હતા ને એ ડિસ્કો કરે, રમબમ વાગતા હતા, મ્યુઝિક એવો ડિસ્કો કરે, આ ડિસ્કો કરે. અને એમ થયું કે મારો હાથ અહીંથી કપાઈ ગયો તોય હું ઉપાધિ કરું છું, આના 2 હાથ કપાઈ ગયા અને ઉપાધિ નથી કરવું, આવો આનંદ કરે છે. આપણે મરી જવું એ ફાઇનલ વાત છે, કાલ મરી જઈશું, પણ આના છે ને જીવનનું રહસ્ય તો જાણવું જ. એટલે સીધો નીચે ઉતરી ભીડમાં ગીરદીમાં દોડાદોડ જઈ ટ્રક માથે ચડ્યો ને ઓલાને કે ભાઈ દોડાદોડ ભાઈ પછી તો પકડો. તમને કહું છું એ કે ભગવાને 2 હાથ લઈ લીધા તોય તમારે આનંદ છે, આ તમારા આનંદનું રહસ્ય કયો? એ કે આનંદની ક્યાં કરે કા? અરે કે મને તો વામાં ખંજવાળ આવે છે. એટલે માનો તો એવું નથી હોતો. આ બહાર જે તમને ભપકા દેખાય ને કે ભાઈ ગાડીમાં નીકળે ને જલસા કરે ને મોટો, બધાને સુખ નથી. આપણે જે જોવે ને એટલે સફેદ એટલું દૂધનું હોય, પીળું એટલું હોનું હોય. અને પેલાના વડીલો હતા ને સુખી શું કામ હતા ખબર છે? ધર્મને ધંધાને હારે રાખતા, ધર્મને ધંધાને હારે રાખતા. આજે આપણે શું કરી, ધંધો પેલા કરી લઈને પછી ધર્મ ટાઈમ મળે તો કરી. દુઃખી થવાનું એક કારણ એ છે, નિરાતે ઘટપણમાં ગોવિંદના ગુણ ગાચું. હવે ઘટમાં પછી તો પેરાલિસિસ થઈ જાય. શું કહ્યું? ગોવિંદ બોલી ન કઈ, 2 વાર લાડ પડી જાય, લાડ પડી જાય. અહીંયા ગોવિંદના ગુણ શું કહે? તેથી અમરનાથ જઈએ કે આજે તમને કહું કે જાય છે તો એ બધા મોટા ભાગે ફરવા જાય, પર્યટક થઈ ગયા છે. પણ આપણા વડીલો હતા ને એ મિત્રો, તમે જો સવારમાં વહેલી સવારે જાગે, સવાર એટલે ગામડાની સવાર એટલે 5 વાગ્યાની, આપણી નહીં, આપણી અત્યારની સવાર 9 વાગ્યાની. તમે સવારે મળો ને એટલે સવારના 9-10, એમાં અમારા રાજકોટ વાળાને તો સવાર એટલે 10 જ. એ કીએ ભલે ને સવારે મળી, પણ સવારે 10 વાગે મોબાઈલ તો સ્વિચ ઓફ જ આવતો. અને ગાય જાય કે તમારો ફોન આવ્યો ને, કીધું કોકનો ફોન છે. 10 વાગે જાગે, પણ ગામડાની 5 વાગે સવાર પડે. અને 5 વાગે સવાર પડે ને પછી પોતપોતાનું જે કર્મ છે, જે પોતાનું કર્મ છે, માની લ્યો કે દરજી હોય, માની લ્યો કે સુતાર હોય, સોની હોય, વાણંદ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય કે ખેડૂ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, પણ એનો ધંધો કરવા જાય ને એટલે પહેલા ધર્મને હોય. એ 5 વાગે જાગી અને માનસિક રીતે માનસિક જાપ શરૂ કરે. નવધા ભક્તિ છે, એમાં માનસિક ભક્તિને પ્રાધાન્ય પહેલા આપ્યું છે કે તમે ઈશ્વરને ક્ષણે ક્ષણે યાદ કરો. અને આપણો આજનો ગામડીઓ કહેવાતો ખરેખર અભણ અને અજ્ઞાન, ખરેખર તો હું તો એમ કહું છું કે એ જ આધ્યાત્મિક અને ઋષિ જેવું જીવી ગયો. ધંધો ગમે એ કરે પણ ભેગો ભગવાનને રાખે. માની લ્યો દરજી છે, એ જાગીને સીધો આ સવારમાં તૈયાર થઈને દુકાન ખોલે ને એને ખબર છે કરશન કાકાની 2 જોડી કપડાં સીવવાના છે. એ આવીને પેલા વેતરવાનું, એ વેતરે પછી એને સીવે, પણ એની હારવાર ધર્મને ન ભૂલે. માનસિક રીતે એ જે ને એ ભજન એનું ચાલુ હોય. માની લ્યો કે પહેલાં તો શું હતું, મેજર ટેપ હતી જ નહીં, માપવાનું કાંઈ નહીં. એને ખબર હોય કરશન કાકાની લંબાઈ કેવડી, એની ઊંચાઈ કેવડી, એટલે એ એમને અંદાજ માપ કાઢે ને ઓલાને 2-3 વેતનો કાંઈ ફેર નહીં.
હા તો એમાં એક મેં મોટું થયું, આમાં શું વાંધો? આ સમજાવી દઈએ. હા તો વાંધો. મેં કીધું હે ભાઈ આ આમ ઠેઠ ખંભે વ્યુ જાય તો ના ભાઈ ના, એ તું આમ કર ને એટલે હેઠું આવતું રહીએ. એ એમ જ સમજાવે, બીજું કઈ નહીં. એ કે કાકા આ પોળું નથી કે ના ના પોળવાળું એટલે ઓછું ફાટે, ઓછું ઘેરદાર રાખો એમ સમજાવતા. એને કઈ માપ ન હોય પણ ધર્મને આરે રાખીએ. અને માની લ્યો કે દરજી ભગત છે અને સવારના પોરમાં જ્યારે આવું આમ માન લો કાપડ છે અને પછી એને કાતરથી કાપવું હોય માફ કરે, પણ એની હારવાર પહેલા એ ગણી લે કરશન કાકાની ઊંચાઈ કેવડી, કરશન કાકાની લંબાઈ કેટલી, શરૂઆત કરે. એ માતા જશોદા કાનુડાને વારો, દૂધારાને વારો, આ મળ્યા વલોવા મારા રે. સવારના પર પ્રભાતિયું ગાતા ગાતા ધંધો કરે. આ મળ્યાની ગોળી મારી. આમ શું કામ કરે ખબર? કપડા સફેદ જ હોય, આદમીના સફેદ હોય ને બાયુના લાલ હોય. એ સફેદ કપડામાં પછી અહીંથી કાપવાનું છે યાદ રહીએ એટલા માટે નેણ પાસે અહીં ગયે. શું કામ? પરસેવો છે ને શરીરમાં પેલો અહીં પડે, અહીંયા જે વાળ હોય એટલે અહીં ડાઘ કરે. આ મૈડાની ગોળી મારી મતો મત ભરી, પાવડું હમાય નહીં પાણી રે. પછી જે સીવે અને ત્યાં જતું હોય, પછી બગડાટી બોલાય જતું હોય. અને વાલા અખંડ રોજી રે રીના હાથમાં ભગવાન નથી રે ભિખારી. દેવા રે વાળો રે પાછો હોય માં દોરો પર આવી એટલી વાર હા ખાય. દૂબડો કામની હારોહાર તમને કહું ભજન ચાલુ રહેતું. એટલે ક્યારે કોઈ સાંભળ્યું ને કે પેલાના વડવાઓ દુઃખી હતા. માનો કે મિસ્ત્રી કામ સુતાર કામ કરતા હોય, એ સવારના પ્રભાતિયા ગ્રામગરી ગાતા હોય, એ કાંઈ અને વાલા પટો રે પોપટ રાજા. રામ અહીંથી પેન્સિલ લઈને લીટો કરે. સતી સીતાજી પડાવે પાછું સાયડી લી. પોપટ તારે કરણે લીલા વડાવું. કરે ભજન પણ ધંધાની હારે. મોતી ભગત હોય એ જ પ્રભાતિયું ગાતો હોય. એક્શન ફરે, ભાવ એકેનો ન ફરે, ધંધામાં એ જ ભાવ. અને વાલા અખંડ રોજી રે હરીના હાથ, ભગવાન નથી રે ભિખારી. દેવા રે વડો રે નથી દૂબડો રે ભગ. અરે એમ કે આ પગરખું તમારા મોઢા ને. એટલે એમ કે ખરેખર તમને લાયક એમ. આ તો તમે અંગત છો એટલે. સોની કદાચ છે ને આમ જાણા ઉપર તમે જોજો ફૂકું મારતા હોય, સોની ભજન એ આમ કરે, એ હવારમાં ભજન ગાતા હોય. અને વાલા અખંડ કેવો જેનો ધંધો, પણ ખેડૂ સીમમાં જાય, ઘર વિઘાયકનું ફળ્યું હોય ને એમાંથી ગરુના ઈંડા જેવા બે બળદ અને ગાડું જોડે અને ઘૂઘરમાં રણકતી હોય અને માકડીમાં પગ ભરાવી અને પછી હાથમાં રાઈસ લીધી હોય અને પછી નીકળે. એ સવારે એના ધંધે જાય પણ ભગવાનને ભેગો રાખે અને એ ગાતું હોય. એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી જમારો જાગશે, એ જાગશે તન મારશે. મળ્યા ક્યાં જાય છે?
જામી જમાનો જાગ, પાછા મૂળ વાતમાં આવી જાય. ધંધાને ધર્મને ભેગું રાખે ને કોઈ દિવસ દુઃખી ન થાય. આજે તો શું થયું ખબર છે, આપણે ધંધો પેલા રાખી અને ધર્મ પછી. અત્યારે તો શું છે, પહેલાના જમાનામાં એક તો સારું હતું, અત્યારે તમે જો ને દુનિયાને પહેલા ખબર જ ન પડતી. બાજુ તાલુકામાં જિલ્લામાં શું થયું ખબર ન હોય, આજ તો વર્લ્ડમાં શું થાય એ ખબર પડે. હમણાં તો ગુજરાતીમાં સમાચાર આવ્યા, આપણા ગુજરાતનો એક વીરલો જેને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બધાને એમ થાય જો સોમવારે 3:30 વાગે ગુજરાતનો વીરલો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બધાને એમ થયું પણ શું રેકોર્ડ તોડ્યો? બધા ભાઈ છે ને સોમવારે 3:30 વાગે ગોઠવાઈ ગયા શું, અને સમાચાર આવ્યા જેને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. પાણીની અંદર 40 કલાક 36 મિનિટ અને 7 સેકન્ડ સુધી પાણીમાં રહી અને રેકોર્ડ તોડ્યો છે, જેના અંતિમ સંસ્કાર આવતીકાલે 9 વાગે કરવામાં આવશે. અને વર્લ્ડ રેકોર્ડ કહેવાય. મૂળ થયું શું ખબર છે? મૂળ પી ગયો, બીજું કાંઈ ન હોય. પછી થઈને કીધું હા વર્લ્ડ રેકોર્ડ તોડવા જાઉં છું ભાઈ, એમ કરીને ઓલાને કાંઈ ખબર ન હોય. અત્યારે જે કાંઈ ક્યાંય નોકરી ન મળતી કેમેરા નાવી ગયું હોય. મૂળથી એવું હોય. બાકી જો એ પી જાય ને એની એક મજા આવે. બિયર બારમાં એક જણો ગયો, ઓલા વેઇટરને કે બધાને મારા તરફથી એક પેગ આપી દે અને એક પેગ તું પી જા. બીજે દી પાછો કમો બધાને એક પેગ આપી દે, મને એક પેગ આપ અને એક પેગ તું પી જા. ત્રીજે દી આવ્યો પાછો, એ કે બધાને એક પેગ આપી દે, મને એક પેગ આપ. કે સાહેબ મને નહીં, તને નહીં, તને લાગી જાય છે, તું પી ગયા પછી બિલ માંગે છે, તું ગમે મોટર કરી દે. લાલ વેઇટર ને કે જલ્દી પેક બનાવો. બોલો કે આપું છે? નહીં જલ્દી આપી કે હમણાં લડાઈ થશે. એમ તો થવાની ક્યાંકથી બહારથી આવ્યો તો ફટાફટ આપી દીધો. પાછો બીજાની સેવામાં રહ્યો પણ ધ્યાન એનું આય તને કઈ કમન કમન પાકા પાકા એક પેક જલ્દી આપ, ઝઘડો થશે. અને ફટાફટ આપી દીધું. ત્રીજી વાર ચોથો પેક બીધું ને એટલે ઓલાય પેક આપતા પેલા કીધું ઝઘડો થશે ક્યાં અને કોની યાર? એ કે હું બિલ નું આપું એટલે થાય જ ને. પણ એ લોકોની પાછી જીવન જે છે ને, જીવનની એ ફિલોસોફી કેવી રીતે કરે ખબર છે? મેં એકને પૂછ્યું હતું, મેં દાદા મને કે જે લોકો નથી પીતા ને, કીધું હા, એ ક્યાં જાય ખબર? ક્યાં? મને એ કે નર્ક લોકમાં જાય. પીએ એ સ્વર્ગમાં. મેં કીધું એવું થોડું હોય, પીએ એટલે સ્વર્ગમાં, ન પીએ એટલે સ્વર્ગમાં. આ તમારી વાત કે નહીં. જો હમણાં પીવે ને, દારૂ પીએ ને બધાની હારે બેન પીવો છો તો જ મજા આવે. એકલા પીએ ને એટલે એ નર્ક લોકમાં જાય. બરાબર. મિત્રોની સાથે પીએ સ્વર્ગ લોક મળે. આ નવું એકલા પીઓ નર્ક લોક, મિત્રોની સાથે પીઓ સ્વર્ગ લોક. પણ મેં કીધું નો પીએ તો જસ લોક. પણ તમે જુઓ ઈશ્વરે જે દુનિયા બનાવી છે ને એમાં તમે જુઓ ને તો દરેકને કંઈક કંઈક જે મળી રહે. મારી એક કવિતા તમને કહું, જો મળી રહીએ, કોઈ લેવા માટે લડી રહીએ, કોઈ લેવા માટે લડી લઈએ, બાંધીને લઈ લઈએ, કોક લેવા માટે લડી લઈએ, કોક લેવા માટે રડી લઈએ, પણ ઘણા એવા છે દુનિયામાં જેને એમને મળી રહીએ છે. એમને મળી રહીએ શું? સાધુને દીક્ષા. જો સાધુને દીક્ષા મળી રહી, ભિખારીને ભિક્ષા એ નહીં મળી રહી. સાધુને દીક્ષા, ભિખારીને ભિક્ષા, ગુનેગારને શિક્ષા, પેસેન્જરને રિક્ષા મળી જ રહી. મદારીને નાગ. આપણે બેઠા હોય અને ઓતિતાનો નાગ નીકળે ને કોઈ વાત કરે કે ભાઈ નાગ નાગ, આપણે ઊભા થઈને જાય ને એ જો નાગ વિયો જાય
પછી ગમે એટલા પાણા ઉઠલાવો ને નાગ આપણને ન જડે. અને તે મધારીને ક્યાં જ જડતો હોય છે? શું આમ નીકળે લડી કાઢીને પકડી લઈએ? પણ મળી રહીએ મદારીને નાગ, પંખીને બાગ, તકવાદીને લાગ, નેતાને ભાગ. કોઈને કોઈ, જારાને કંદોય, ઇન્જેક્શન ને હોય, મચ્છર ને લોય. ભેંસ ને ખાણ, ભેંને ખાણ જડે, આજ ગાયું ન જડે. કરુણતા તો જુઓ. ભેંસ ને ખાણ, ઘોડાને જોગાણ, શ્રીમંત ને વખાણ. શ્રીમંત થાવ વખાણ કરવાવાળો મળી જાય. અરે બાબુ તમારી વાત હોય, પૈસાદાર થાવ તો વખાણ કરવાવાળો મળી જાય. ભેંસ ને ખાણ, ઘોડાને જોગાણ, શ્રીમંત ને વખાણ અને સડક ને છાણ. અને કોર્પોરેશન વાળા આખી રાત તમને ઝગમગિયા લુગડા પહેરીને બિચારા સાફ કરે ને સવાર જાય હતું એવું. પણ ખિસ્સા કાતરું ને ગીરદી એ ખુલ્લા મેદાન નો ખિસ્સા કાતરું. ખિસ્સા કાતરું ને ગીરદી, પોલીસ ને વર્દી, શિયાળા ને શરદી, ડોક્ટર ને દર્દી. વકીલ ને અસીલ, વકીલ ને અસીલ, ગાલ ને ખીલ, છોકરીને દિલ, છોકરાને બિલ. નોટું ને રબર, નોટું નો થોકડો લઈને જાઓ ગમે ને કહો ને કે રબર આપો તો હાથે કામ પડતા મૂકી દે. હાથ તું ગોતો મને હા જતું યાર. નોટું ને રબર, મુર્દા ને કબર, છાપા ને ખબર, સોલે ને ગબર. મળી જ રહીએ. પ્લગ ને પિન, પ્લગ ને પિન, વેઇટર ને નેપકિન, બોટલ ને જીન, તકવાદી ને ટિફિન. બહુ અઘરી વાત છે. આમ અંદર વિચારજો તો ખબર પડશે કેવી અઘરી વાત છે. એમ તકવાદી ને ટિફિન પણ મળી જ રહીએ. એમ ખરેખર આજે મારે જે કેવું છે ને એ તો મારી વાત હવે ન કરો, આ બધાને મળી જાય તો. મહેમાન ને માન, જો કાઠિયાવાડ માટે એવું કહેવાય, બીજે મહેમાની થતી જ હોય ને, પણ કાઠિયાવાડ માટે કહેવાય કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડે ભગવાન થાને મારો મહેમાન. મહેમાન ને માન, પણ એ મહેમાન થતા આવડે જ માન મળી જાય. મહેમાન ને માન, સજ્જન ને સન્માન, ચશ્મા ને કાન અને આપને ગુલાબદાન. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત ફરીદા મીરના સ્વરમાં સુમધુર પ્રભાતી. અંતરનો આરાધ. वो चाचा करती बोले चिड़िया, चाचा करती बोले चिड़िया, कौवा बोले काड़ा, चाचा करती बोले चिड़िया, कौवा बोले काड़ा. ए माता जसोदा मैड़ा वलोवे, ए माता जसोदा मैड़ा वलोवे, जाजर ना जणकारा. તમે જાગો, તમે જાગો, તમે જાગો, મોહન પ્યારા. તમે જાગો બંસીવાળા, તમથી મન મારું લાગે રહ્યું ગિરધર જે ગોપાલા. શિવ ભક્તિનો અનેરો મહિમા. અંતરનો આરાધ. કટડા તો આયા કાનજી, કટડા તો રાધા રાણી, કટડા તો આયા કાનજી, કટડા તો રાધા રાણી, કટડા તો આયા રે શિવ શંકર જટાધારી. શિવ મુરલી બજાવે રે, ઘોડો ડમરૂ બજાવે રે, શિવ મુરલી બજાવે રે, ઘોડો ડમરૂ બજાવે રે, શિવ મુરલી બજાવે રે. ભાગીરથી માં ગંગાને ભવ્ય ભાવાંજલિ. અંતરનો આરાધ. भारत के लिए भगवान का एक वरदान है गंगा. सच पूछो तो इस देश की पहचान है गंगा. શિરડી ધામ અને સાંઈ બાબાના દર્શનનો અમૂલ્ય લહાવો. અંતરનો આરાધ. मेरे घर के आगे साईनाथ तेरा मंदिर बन जाए, मेरे घर के आगे साईनाथ तेरा मंदिर
સીડી, MP3 DVD અને કોલર ટ્યુનમાં ઉપલબ્ધ. અંતરનો આરાધ. વધુ માહિતી માટે લોગ ઓન કરો www.shriramaudio.com.